મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠાથી અખિલ ભારતીય વૈષ્ણવ આચાર્ય પરિષદના અધ્યક્ષનું નિવેદન। ડોક્ટર સ્વામી ગૌરાંગ શરણ દેવાચાર્ય આપ્યું નિવેદન। પુરુષોત્તમ રૂપાલાને નહીં હટાવાય તો રાજકોટના ગામે ગામ ઉતરશે વૈષ્ણવ આચાર્યના સાધુ સંતો। આગામી સમયમાં ઘેરા પ્રત્યાઘાતની સંભાવના। ક્ષત્રિયોની ઉમેદવાર બદલવાની માંગને બુલંદ બનાવવાની રજૂઆત। રાષ્ટ્ર નિર્માણમાં સાધુ સંતોના મહત્વનું યોગદાન। હિંમતનગરમાં અપાયેલા નિવેદનથી વધુ એકવાર રાજકારણ ગરમાયું। एवं राज कमल सिंह परमार भारतनी अस्मिता साबरकांठा। समाज बहुत चिंतित है। पुरुषोत्तम रूपाला माननीय पुरुषोत्तम रूपाला जी एक एवं वरिष्ठ व्यक्तित्व है जेमणे रामचरितमानस पर एक स्वतंत्र व्याख्या लखी है जे लोक साहित्यना मरवी है। एवो विद्वान व्यक्ति जयरे एक समाज माटे अपमानजनक भाषानो प्रयोग करे અને પછી આખો સમુદાય આખો સમાજ એની વિપરીત થાય એમાં કોઈ હું એમ માનું છું અયોગ્ય નથી। અને यदि એ સમાજ એવું ઈચ્છતો હોય કે પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ બેઠક ઉપરથી એનું નામાંકન રદ કરવામાં આવે અને અહીંયાથી હટાવી લેવામાં આવે તો દેશના અને ગુજરાતના તમામ સંતો એના સમર્થનમાં છીએ અમે કે પુરુષોત્તમ રૂપાલાજીને ત્યાંથી હટાવી લેવા જોઈએ કેમ કે એક બહોળો સમુદાય એનો વિરોધ કરી રહ્યો છે। સાબરકાંઠા કે બરોડાની અંદર એક સામાન્ય વિરોધ થવાથી તમે કોઈ વ્યક્તિને હટાવી લેતા હો તો આવડો મોટો સમુદાય ગુજરાતમાંથી હટાવી ન શકો તમે તો તે અપરાધી કૃત્ય છે। તેથી દેશના પ્રધાનમંત્રી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનોને એ જ કહેવાનું કે આ ક્ષત્રિય સમાજની લાગણીને માન આપીને પુરુષોત્તમ રૂપાલાને તત્કાલ હટાવવામાં આવે। અન્યથા રાજકોટના ગામડે ગામડે જઈને પુરુષોત્તમ રૂપાલાને હરાવવાનો પ્રયાસ અમે બધા સંતો કરશું। એટલા માટે કરશું કે આ ક્ષત્રિયોએ પોતાના રાજ્યો આપી દીધા દેશને। આ ક્ષત્રિય સમાજે ધર્મ અને દેશ માટે ગાય માટે બ્રાહ્મણો માટે સાધુ માટે પોતાના પ્રાણને આહુત કર્યા છે। आज समय આવ્યો છે કે અમારે એની સાથે રહેવું જોઈએ। અમે રહેશું અને પુરુષોત્તમ રૂપાલાને કોઈ પણ સંજોગે यदि ન હટાવ્યા તો હરાવશું।